છોટા ઉદેપુર એક એવો વિસ્તાર છે કે જ્યાં ચેતર વસાવા છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યા છે. અનેક સભાઓ પણ તેમના દ્વારા કરવામાં આવે છે અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ છોટાઉદેપુરમાં ગયા હતા. આજે ચર્ચા કરવી છે કે છોટાઉદેપુરના લોકો આખરે શું વિચારે છે, એમનો વિકાસ કોણ કરી શકશે, એને લઈ અને ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરમાં આમ તો ભાજપનું શાસન છે, કારણ કે ત્યાં ત્રણ ધારાસભ્યો છે અને ત્રણેય ધારાસભ્યો પણ ભાજપના છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ચેતર વસાવા સતત છોટાઉદેપુરમાં જે આદિવાસી લોકો છે એમના વિકાસને લઈને વાતો કરી રહ્યા છે. સતત એ વિસ્તારમાં એમની સભાઓ થતી હોય છે અને એ સભાઓમાં પણ તેઓ અનેકવાર નિવેદનો આપતા હોય છે કે છોટાઉદેપુરના લોકો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી કોઈ પણ ચૂંટણી હોય એમાં આમ આદમી પાર્ટીને આગળ લાવશે. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પણ છે, પછી વિનુ રાઠવા હોય, રાજેશ રાઠવા હોય. પરંતુ આજે ચર્ચા કરવી છે કે જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની છોટાઉદેપુરના બોડેલીમાં એન્ટ્રી થઈ અને ત્યારબાદ હવે લોકો શું વિચારી રહ્યા છે, જ્યારે આ સમગ્ર બાબતને લઈ અને અમારા સંવાદદાતાએ લોકો સાથે ચર્ચા કરી ત્યારે એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે નાયબ મુખ્યમંત્રી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બોડેલી ખાતે આવ્યા હતા અને જનસભાનું આયોજન કર્યું. ત્યારે આપણા સાથે કેટલાક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ છે અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પણ છે. તેમના સાથે વાત કરીશું. સૌથી પહેલા કાકા તમારા પાસે આવી, શું નામ કાકા તમારું? નિખિલભાઈ અંબાલા. કયા ગામથી આવ્યા છો? બોડેલિયા. કેવા કામો થયા છે વિકાસ? જોરદાર. હજુ કેવા કામો બાકી છે? હજુ કેવા કામોની આશા? કયા નેતા ગમે તમને? નેતા કયા ગમે? પણ કઈ પાર્ટીના? કઈ પાર્ટી? ભારતીય જનતા પાર્ટી. અન્ય પણ કાકા છે, શું નામ તમારું? અરવિંદ. કયા ગામથી આવ્યા છો? પડવાન. કેવા કામો થયા છે? સરસ કામો થયા. હજુ કેવા કામો બાકી? હજુ કામ હવે બહુ બધા કામ બાકી છે. કામ તો થાય જ છે, ચાલુ જ છે કામ. કયા નેતા ગમે તમને? અમને ભારતીય જનતા પાર્ટી નેતા ગમે. આ વખતે ત્રણ પાર્ટી કાકા આમ તો જોતા આવ્યા છે કે બે જ પાર્ટીએ ઇલેક્શન ચૂંટણી લડતી હોય છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. પરંતુ આ વખતે આપ પાર્ટી પણ આવી છે, શું કહેશો આ બાબતે? આપણે આપ પાર્ટીને તો ગામમાં ઘૂસવાઈ નહીં દેવાના. આપણે આ છે બરોબર છે જનતા પાર્ટી. ચેતરભાઈ વસાવા છે, શું કહેશો? ચેતરભાઈ વસાવા અમને એક ખોટા બધા ગુમરા કરી આપણને. તમારું શું નામ કાકા? રજનીકાંતભાઈ ચંદુભાઈ. કયા ગામથી આવ્યા? પરવાનથી છે, મેં એક જ ગામ. કેવા કામો થયા? આમાં બહુ સારા કામ કરશે, કામ કરશે. હજુ કેવા કામો બાકી? કામ હજી બહુ સારા નાખ્યા છે અમારા કામ. વિસ્તારોના સારા કામ કર્યા છે અને આપણે બાલવાડી બધું બહુ સારું કામ ચાલે. શાળા ઓરડા કેવા કામ? બહુ સારા કામ. શું નામ કાકા તમારું? દલસુખભાઈ. કયા ગામ? રાયસિંહપુરા. કેવા કામો? ના, કામ તો સારા થયા છે. હજુ કેવા કામો બાકી? કામો તો હજી ઘણા બાકી છે, પણ થશે. હવે અમુક બાકી હશે તે થશે ને. આજે કોણ આવ્યા હતા? રાજના હર્ષ સંઘવી આવ્યા હતા. કાકા, ચેતરભાઈ વસાવા પણ આજે આ વખતે પાર્ટી ઉતારી છે અને ચૂંટણી લડી રહ્યા છે, એમના બાબતે શું કહેવું? એના બાબતે કહીશું કે એ તો આવે ચૂંટણી લડશે, પણ આવે એ તો ભાગ્યમાં હશે તો આવશે, પણ એ તો નવી પાર્ટી કહેવાય ને. બિલકુલ. શું નામ કાકા તમારું? ચંદુભાઈ ઈશ્વર મોરડિયા. કયા ગામથી? મોરડિયા. કેવા કામો થયા છે? કામો તો સારા થયા છે, પણ હજુ કઈ આપણે વડાપ્રધાનને કઈ ભેટ આપવાના હોય એવું આપતા એટલે સારામાં સારું કહેવાય. અને આ હર્ષંડી આવ્યા એ સારું કીધું જશે. શું કહી ગયા? એ તો કીધું કે આ ભાઈ આ પેલી પાર્ટી આપણે આમ ઝાડુ પાર્ટી છે એ બધા ગુમરા કરવા આવી જશે અને કોંગ્રેસ એ બિલકુલ ગેરામે છે અને એ આવે કામ લાગે એવું નથી લાગતું મને. એ આવે પણ નહીં આવે. શું નામ ભાઈ તમારું? રાઠવા વિપુલભાઈ કીર્તિભાઈ. કયા ગામથી? નસવાડી તાલુકો ખાપરિયા. કેવા કામો થયા છે? હવે ભાજપ સરકારની અંદર અમારે જે તે સમયે 30 વર્ષથી જે પડેલા કામો હતા, અમારી ગ્રામ પંચાયત છે, પછી સ્કૂલો છે, અત્યારે અમારા કરોડોના કામોની અંદર અમારી સ્કૂલ બની રહી છે. ખરેખર ભાજપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અન્ય પણ પાર્ટીઓ આવી છે આ વખતે, જે આપ પાર્ટી પણ આવી છે. ચેતરભાઈ વસાવા આદિવાસી વિસ્તારોમાં ફરે છે, સભાઓ કરે છે, શું લાગે છે તમને? એ તો હવે લાગ્યા કરે, પણ ખરેખર અમારા નસવાડીની અંદર તો ખરેખર ભાજપનો જ વિજય થવાનો છે, એમાં ચોક્કસપણે જ છે, સ્પષ્ટ છે. એ તો ખાલી બધા અમારા આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. બિલકુલ, જે પ્રકારે જે લોકો છે તે જણાવી રહ્યા છે કે આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે. કાકા, શું નામ તમારું? શું નામ? બોલો બોલો. રાઠવા કિશનભાઈ. કયા ગામથી આવ્યા છો? આપરિયા. કેવા કામો થયા? કામો બહુ મસ્ત થઈ હજુ કેવા કામો બાકી? અને થશે એ કામ. ભાજપ આવશે એટલે થશે. ભાજપ આવશે એટલે થશે જ ચોક્કસ. હા, બરોબર. હજુ કેવા કામોની આશા? કામો તો ઘણા બાકી છે પણ થશે એમ. શું નામ તમારું? સુરેશભાઈ. શું આશા? કેવા કામો બાકી છે હજુ? કામો તો સરસ જોરદાર થાય છે. હજુ કેવા કામો? ગુજરાત સરકારની 108 બી જબરજસ્ત અમારા આદિવાસી ગરીબ લોકોને કામ આવે છે. અને ભારતીય જનતા પાર્ટી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી વિકાસના કામો આજે અમારી નજર સામે દેખાય છે. એટલે કંઈ કહેવા જેવું તો છે જ નથી, ચોખ્ખું કામ દેખાય છે. આદિવાસી વિસ્તારમાં ચેતરભાઈ વસાવા પણ ફરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે. ચૈતરભાઈ વસાવા ફરી રહ્યા છે ખરા, પણ એમનું કંઈ દેખાતું નથી. ભાજપ પાસે જે વિકાસના કામો કર્યા છે, ભારતીય જનતા પાર્ટીએ કેવા કામો કર્યા છે અને હજુ કેવા કામોની આશા છે તમને? ઉંમરલાયક વડીલોને વૃદ્ધ પેન્શન મળે છે, વિધવા બહેનોને વિધવા સહાય મળે છે, અનાજ મળે છે. એટલે આજ સુધી એ વસ્તુ જોઈ નથી, આજે જોવા મળે છે. બિલકુલ. શું નામ તમારું? રાજુભાઈ રાઠવા. રાજુભાઈ, કયા ગામથી આવ્યા? હું ખાપરિયાનો વતની છું. રાજુભાઈ, કેવા કામો થયા છે અને કેવા કામો હજુ બાકી? સૌનો સાથ અને સૌનો વિકાસ, જે મોદી સાહેબનો સૂત્ર છે, એ ગુરુ જેવો મંત્ર છે. માટે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વિકાસના કામો જે થાય છે એ નસવાડીમાં બી થયા અને ખૂણે ખૂણેથી આજે તમે પબ્લિક લાઈવ જોઈ. એ મતદારો છે આ ધગધગતા તાપની અંદર તમારી સમક્ષ પત્રકાર મિત્રો સૌનો આભાર માની આ ગુજરાતનો જે વિકાસ છે, છેવાડાના માનવી વિકાસથી વંચિત ન રહે માટે મોદી સાહેબની યોજનાઓ ગણી ગણાયના ને વીણી વીણાયના એટલી યોજનાઓ છે. રાજુભાઈ, ખાસ કરીને મેં આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે બે જ પાર્ટીઓ હોય છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, પરંતુ આ વખતે આપ પાર્ટી આવી. ચેતરભાઈ વસાવા નસવાડી વિસ્તારમાં ઘણી બધી સભાઓ કરી, તો આનાથી ભારતીય જનતા પાર્ટીને શું ફરક પડવાનો? એ હવે કોંગ્રેસના જે મતદારો જે છે એનું વિલીનીકરણ થયું છે અને 50-50 વ્યાજ છે. એ લોકો અહીં તો ભાજપનો જ્વલંત વિજય છે, એ તો 100% છે. પરંતુ શું લાગે છે કે આજે આ પાર્ટીની સીટો આવશે કે શું લાગે છે? હવે એકાદ બે કદાચ ગચોગચ થાય, પણ 22, 23, 25 વોટમાં પણ ક્લીન બોલ્ડ. રાજુભાઈ, ખાસ કરીને જે રીતે ચેતરભાઈ વસાવા આદિવાસી વિસ્તારોમાં ફરી રહ્યા હતા અને આદિવાસીઓ તેમના તરફ આકર્ષિત થયા છે, તેઓ લોક ચર્ચાઓ એવી ચાલે છે, આ બાબતે આપનું શું કહેવું? હવે દેડિયાપાડાની અંદર એમના નજીકના માણસો તો તૂટી ગયા છે, અહીંયા ગણ્યા ગાંઠ્યા છે. એ આ ઇલેક્શન પછી એ બી સાફ. બિલકુલ, જે પ્રકારે આજે છે રાજુભાઈ, તેમના સાથે વાત કરીશ. કાકા, કયા ગામના છો અને શું નામ તમારું? બોલો બોલો, શું નામ તમારું? જાખરપુરા. કાકા, આજે તમે સભામાં આવ્યા છે, તમારા ગામમાં કેવા કામો થયા છે અને હજુ કેવા કામો બાકી? અમારા ગામમાં રોડ અને બધી વ્યવસ્થા સારું થઈ ગયું છે અને અમારે નગરપાલિકામાં અત્યારે ફોર્મ ભરેલું છે અને પેમેન્ટ મળી ગયો છે. તો અમે 4 ઉમેદવારો એકી સાથે ફરવાના છે અને 4 ને અમે જીતાડી લાવવાની અમારી જવાબદારી છે. તો ખાપર જે આ બોડેલીમાં આવ્યું છે? ના, એ બોડેલી તાલુકામાં આવ્યું છે. હા, ઝાખરપુરા. હા. તો તમે ઝાકરપુરાથી ઉમેદવારી નોંધાઈ છે? આ અમારા ભાઈને નોંધાયું છે. હા હા. બિલકુલ, જે પ્રકારે મતદારો છે, આજે હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રીની જનસભાનું આયોજન હતું, ત્યારે જે મતદારો આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા હતા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. તમે અહીંયા લોકોને પણ સાંભળ્યા અને લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકાસના અનેક કામો થયા પણ છે, અનેક કામો થવાના પણ બાકી છે અને આજે આખી પરિસ્થિતિ સર્જાઈ છે. પરંતુ ચેતર વસાવાને લઈને ખાસ કરી અને વિસ્તારમાં હવે એવું કહી શકાય કે લોકો અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. અમુક લોકોને એવું પણ જોઈએ છે કે ચેતર વસાવા એ વિસ્તારમાં આવે અને અમુક લોકોનું એવું કહેવું છે કે હાલ જે સરકાર છે, જે તંત્ર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે એ બરાબર છે. પરંતુ એક પ્રશ્ન એ પણ છે કે છોટાઉદેપુરમાં અનેક એવી સમસ્યાઓ છે કે જેને લઈ અને લોકો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છે. એ પછી ગામડાઓમાં રોડ રસ્તાની સમસ્યા હોય, ગામડાઓમાં એમ્બ્યુલન્સ નથી આવી શકતી, એનાથી પણ
પણ વિશેષ જો વાત કરવા જઈએ તો બીજી લોકોને અનેક સમસ્યાઓ છે અને આ તમામ સમસ્યાઓની વચ્ચે હવે આ જે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને હવે જોવાનું રહેશે કે છોટાઉદેપુરમાં ચેતર વસાવાએ જે મહેનત કરી છે એ રંગ લાવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.